Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadar. In this video lecture, we will cover Bhakt Kabir Narsingh Mehta University Junagadh BCom semester 3 and 4 Business Communication subject new course કોમન ફોર્મેટ ફોર ઓલ ટાઈપ્સ ઓફ બિઝનેસ લેટર્સ. વિદ્યાર્થીઓ, તમારે બીકોમ સેમેસ્ટર 3 અને 4 બંનેમાં બિઝનેસ લેટર્સ 20 માર્ક્સના પૂછાય છે. હવે આ બિઝનેસ લેટર્સ લખવા કઈ રીતે? તો અહીંયા મેં કોમન ફોર્મેટ બનાવ્યું છે જે બીકોમ સેમેસ્ટર 3 અને બીકોમ સેમેસ્ટર 4 બંનેના સ્ટુડન્ટ્સને કામ લાગશે. તો કોમન ફોર્મેટની અંદર એડ્રેસ લાઇન, ડેટની લાઇન, રિસીવર્સ એડ્રેસ, પેરેગ્રાફ્સ અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ ક્યાં લખવું, કેવી રીતે લખવું અને કઈ કઈ વસ્તુમાં શું શું લખવાનું છે. તો એક કોમન બિઝનેસ લેટરનું ફોર્મેટ છે જે તમને સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4 બંનેમાં કામ લાગશે. તો તમારે ઇન્ક્વાયરી લેટર હોય, ઓર્ડર લેટર હોય, કમ્પ્લેન લેટર હોય, એડજસ્ટમેન્ટ લેટર હોય, કલેક્શન લેટર હોય, કોઈ પણ પ્રકારના લેટર હોય તો તમારે આ કોમન ફોર્મેટ છે ફોલો કરવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ છે હાઉ ટુ રાઇટ ઓલ ટાઈપ્સ ઓફ બિઝનેસ લેટર્સ. તમારે બધા જ પ્રકારના બિઝનેસ લેટર્સ લખવા છે તો એનું ફોર્મેટ કેવું રહેશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો રાઇટર્સ એડ્રેસ. રાઇટરનું એડ્રેસ છે એ સેન્ટરમાં લખવાનું રહેશે. એમાં રાઇટરની અથવા તો ડીલરની કે કંપનીનું નામ કે જે વ્યક્તિ પોતે લેટર લખે છે તો એનું જે નામ છે એ સેન્ટરમાં ફર્સ્ટ લાઇનમાં કેપિટલ લેટર્સમાં રહેશે. જેમ કે અહીંયા લખ્યું છે રાઠોડ હોમ એપ્લાયન્સ સ્ટોર. ત્યાર પછી તમારે બે લાઇનમાં એડ્રેસ લખવાનું છે ઓપોઝિટ બસ સ્ટેશન મોલ રોડ. તો બસ સ્ટેશન પછી કોમા અને મોલ રોડ પછી પણ કોમા કરવાનું છે. અહીંયા મેં મોલ રોડ મનાલીનું એડ્રેસ આપ્યું છે. તમે આના બદલે કોઈ પણ સિટીનું એડ્રેસ આપી શકો છો. મનાલી પછી કૌંસમાં તમારે સ્ટેટ બતાવવાનું છે અને એના પિનકોડ આપવાના છે. એક્ઝામમાં તમે જે લેટર્સ લખો છો એ એકદમ સેમ્પલ લેટર હોય છે એટલે તમે કોઈ પણ પિનકોડ 6 આંકડાનો બતાવી દેશો ચાલશે. ત્યાં કોઈ વસ્તુ વેરીફાઈ નથી કરતા કે ગૂગલ પર કોઈ ચેક નહીં કરે કે આ સિટીનો જ પિનકોડ છે. બસ પિનકોડ લખવો જરૂરી છે. તો તમે કોઈ પણ પિનકોડ લખી શકો છો. બીજું છે ત્યાર પછી આવે છે કોન્ટેક્ટ નંબર કે ફેક્સ નંબર. હવે જે વ્યક્તિ પોતે આ પોતાનું એડ્રેસ જે છે એમાં પોતાના કોન્ટેક્ટ નંબર મૂકે છે તો કોન્ટેક્ટ નંબર એટલે કે લેન્ડલાઇન નંબર અને લેન્ડલાઇન નંબર જે હોય એ જ ફેક્સ નંબર હોય છે. જો તમે કોન્ટેક્ટ નંબર ઓબ્લિક ફેક્સ નંબર લખો છો તો તમારે કોડ અને બાજુમાં 6 to 7 ડિજિટનો એક લેન્ડલાઇન નંબર આપવો પડશે. અને કોડ તમે કોઈ પણ તમારી રીતે 3 થી 4 આંકડાનો બનાવી શકો છો. પણ તમારે અહીંયા કોન્ટેક્ટ નંબર કે ફેક્સ નંબર નથી લખવું તો તમે એમ પણ લખી શકો છો જસ્ટ કોન્ટેક્ટ નંબર લખો કાં તો પછી મોબાઈલ નંબર લખો અને સીધા તમે 10 ડિજિટના મોબાઈલ નંબર પણ લખી શકો છો. ત્યાર પછી આવે છે ઈમેલ આઈડી. તો ઈમેલ આઈડીમાં જે વ્યક્તિ રાઇટર પોતે છે એની જ કંપનીનું એડ્રેસ આવશે, ઈમેલ એડ્રેસ આવશે. તો એમાં રાઠોડ હોમ એપ્લાયન્સ સ્ટોર છે તો ઈમેલ આઈડી થશે rathod.home.apps@gmail.com. તો આ રીતે તમે જે પણ તમે કંપનીનું નામ બતાવો છો એ કંપનીનું તમે આ રીતે ઈમેલ આઈડી બનાવી શકો છો. વેબસાઇટ પણ એ રીતે જ કરવાની છે www.rathodhomapps.com. તો આ રીતે ઈમેલ એડ્રેસ અને વેબસાઇટ અને કોન્ટેક્ટ નંબર તમારે 3 વસ્તુ આપવાની છે. ઘણી બધી તમે કૌટિલ્યસ કે બીજા કોઈ રેફરન્સ બુક્સ કે તમે જો કદાચ વાંચેલી હોય તો એમાં તમે જોઈ શકો છો કે કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી કે વેબસાઇટ આપેલું નથી હોતું. તો અહીંયા આપણે શું કામ આપ્યું છે? જો વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવવા હોય તો થોડી એક્સ્ટ્રા ડિટેલ્સ એડ કરવી જરૂરી છે. અને લેટર્સ 10 માર્કનો છે અને એમાંથી મેક્સિમમ આપણને 8 કે 9 માર્ક્સ આવે એવું જો તમે ઈચ્છતા હોય તો આ ડિટેલ્સ આપણે એડ કરી દેવાની છે. કેમ કે અત્યારે જે રિયલ બિઝનેસ લેટર્સ લખાય છે એમાં એક લેટર હેડ હોય છે અને આ લેટર હેડમાં આ ડિટેલ્સ એડ ઓલરેડી થયેલી હોય છે જે કંપની પોતાના લેટર હેડ છપાવતી હોય એમાં. તો અત્યારે આપણે પણ બિઝનેસ લેટર્સમાં આ ડિટેલ્સ એડ કરવાની છે. કેમ કે આપણે પણ કોઈ પણ વ્યક્તિ નથી ઈચ્છતી કે એને 10માંથી 3 કે 4 માર્ક્સ આવે. દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે જેટલી ડિટેલ્સ જરૂરી છે એટલી એડ કરીએ અને સારા માર્ક્સ મેળવીએ. ત્યાર પછી નેક્સ્ટ તમે જોજો જમણી બાજુએ ડેટ આવશે. ડેટનું ફોર્મેટ તમારે આ રીતે લખવાનું છે 21 May 2023. એનો મિનિંગ એવો નથી કે તમારે આ જ ડેટ લખવાની છે પણ તમારે ડેટ પહેલાં લખવાની છે. પછી મંથ, કોઈ પણ મહિનો છે જાન્યુઆરી, ફેબ્રુઆરી ટુ ડિસેમ્બર સુધી તમે કોઈ પણ મંથ લ્યો છો એનો સ્પેલિંગ આખો લખવાનો છે, કોમા કરવાનું છે અને યર ફૂલ બતાવવાનું છે. તો આ રીતે તમારે ડેટ લખવાની થશે. ત્યાર પછી નીચે આવો તો રિસીવર્સ એડ્રેસ એ ડાબી બાજુ લખવાનું થશે. જે વ્યક્તિને તમે લેટર મોકલો છો, જે વ્યક્તિ તમારો લેટર રિસીવ કરવાની છે એને રિસીવર કહેવાય છે. તો એ રિસીવરનું એડ્રેસ છે ડાબી બાજુ આવશે. તો એમાં છે ધ મેનેજર મેસર્સ ચોકસી બ્રધર્સ ટુ બી આથવા લાઇન્સ લુધિયાણા.
હવે અહીંયા જ્યારે તમે રિસીવરનું એડ્રેસ લખો છો તો એમાં ધ મેનેજર લખો છો, પછી એક લાઇનમાં એની કંપનીનું એડ્રેસ લખો છો, કંપનીનું નામ આવશે, અને પછી એક લાઇનમાં કંપનીનું એડ્રેસ આવશે અને સિટીનું નામ આવશે. સિટીનું નામ પછી ફૂલ સ્ટોપ કરવાનું છે. કોઈ પિનકોડ, કોઈ મોબાઈલ નંબર, કોઈ ઈમેલ આઈડી અહીંયા કંઈ જ લખવાનું થશે નહીં. તો આ રીતે તમારે રિસીવરનું એડ્રેસ માત્ર 3 થી 4 લાઇનમાં થશે. પહેલાં તો ટુ ધ મેનેજર, અથવા તો ટુ નો એડ કરો તો ખાલી ધ મેનેજર કરો તો પણ ચાલે. કંપનીનું નામ, એક લાઇનમાં એડ્રેસ અને સિટીનું નામ, બસ ધેટ્સ ઇટ. તમારું રિસીવરનું એડ્રેસ કમ્પ્લીટ થઈ ગયું છે. બીજું કે વિદ્યાર્થીઓ, ઘણી વખત તમને લેટેસ્ટની ઇન્સ્ટ્રક્શન્સ મળે છે, એમાં રાઇટરનું એડ્રેસ અને રિસીવરનું એડ્રેસ આપેલું હોય છે, મીન્સ કે સિટી કાં તો કંપનીનું નામ આપેલું હોય છે. ક્યારેક બેમાંથી એકનું આપેલું હોય અને ક્યારેક બંનેનું આપેલું હોય ને ક્યારેક બંનેનું ન આપેલું હોય. તો એમાં તમારે શું કરવાનું છે કે તમારે કોઈ પણ 2 કંપનીના નામ અથવા તો 2 કોઈ પણ એડ્રેસ છે એ એક્ઝામ દેવા જાઓ તો તૈયાર કરીને જ જવાના છે. ત્યાં જો તમને એડ્રેસ આપેલું નથી તો મોસ્ટલી લેટર્સમાં એડ્રેસ આપેલું નથી હોતું. માત્ર તમને કહી દેશે કે કયા પ્રોડક્ટનું શું પ્રોબ્લેમ છે ને શેના ઉપર તમારે લેટર લખવાનું છે. તો જો તમે કંપનીના નામ અને એડ્રેસ છે તૈયાર કરીને ગયા હોય તો સીધા તમારે આ રીતે લખી દેવાના રહેશે. અને એડ્રેસ કઈ રીતે લખવું એ આપણે બંને ફોર્મેટમાં જોઈ લીધું છે. રાઇટર્સ એડ્રેસમાં શું લખવું અને રિસીવર્સ એડ્રેસમાં શું લખવું. તો રાઇટરનું એડ્રેસ સેન્ટરમાં આવશે, ડેટ રાઇટ સાઈડ જમણી બાજુ આવશે, રિસીવર્સ એડ્રેસ ડાબી બાજુ આવશે. રિસીવરના એડ્રેસમાં કંપનીની જે વ્યક્તિને લેટર મોકલીએ છીએ એની પોસ્ટ એટલે ધ મેનેજર, કંપનીનું નામ મેસર ચોકસી બ્રધર્સ, પછી કંપનીની એક એડ્રેસ ટુ બી અથવા લાઇન્સ અને સિટી. તો આ રીતે તમારે 4 લાઇનમાં જ લખવાનું રહેશે. ત્યાર પછી નીચે તમે જોશો કે સબ્જેક્ટ લાઇન આવે છે. તો સબ્જેક્ટ લાઇન જે છે એ છે યોર કમ્પ્લેન લેટર ફોર ડેમેજ ગુડ્સ. અહીંયા મેં કોમન ફોર્મેટ બતાવવા માટે કમ્પ્લેન લેટર એક મૂકેલો છે કે સબ્જેક્ટ તમારે કઈ રીતે લખવાનું છે. તો સબ્જેક્ટ પછી ડોટ કરી આ રીતે કોલન કરી અને અંડરલાઇન કરીને તમારે સબ્જેક્ટ લખવાનો છે. જો તમને કમ્પ્લેન લેટર પૂછે તો તમે લખી શકો યોર કમ્પ્લેન લેટર ફોર ડેમેજ ગુડ્સ. તમે કદાચ ડીલે ઇન ગુડ્સ હોય તો પણ તમે લખી શકો છો. આ રીતે યોર કમ્પ્લેન લેટર ફોર કરીને તમે જે પણ પ્રોબ્લેમ હોય એ લખી શકો છો. તો સબ્જેક્ટ લાઇન સેન્ટરમાં આવશે. ત્યાર પછી આવશે સેલ્યુટેશન. સેલ્યુટેશન એટલે કે જે વ્યક્તિને આપણે લેટર લખીએ છીએ તો એને એક રિસ્પેક્ટ કરવા માટે તમે રિસ્પેક્ટેડ સર ઓબ્લિક મેમ અને કોમા આ રીતે તમારે સેલ્યુટેશન લખવાનું થશે. એ લખાઈ જશે પછી નીચે તમારે 2 થી 3 પેરેગ્રાફ લખવાના થશે કે જેમાં તમે તમારું જે ફર્સ્ટ પેરેગ્રાફમાં તમારું ઇન્ટ્રોડક્શન આપશો, સેકન્ડ પેરેગ્રાફમાં તમારો મેઇન ઇસ્યુ રજૂ કરશો અને થર્ડ પેરેગ્રાફમાં એમનો તમારા લેટરનો વાંચી અને તમને રિસ્પોન્ડ કરશે એના માટે તમે વેઇટ કરો છો તો એ લખવાનું રહેશે ત્રીજા પેરેગ્રાફમાં. તો આ રીતે ફર્સ્ટ પેરેગ્રાફ, મિડલ પેરેગ્રાફ અને એન્ડિંગ પેરેગ્રાફ આ રીતે 3 પેરેગ્રાફ્સ તમારે લખવાના રહેશે. તો અહીંયા આપણે લેટર્સ જોઈએ છે. We have received the consignment sent by you against order letter number. તમારે એક લેટર નંબર આપવાનો રહેશે કે તમને જે માલ મળ્યો છે એને રિલેટેડ તમે વાત કરો છો. We thank you very much for the prompt execution of our order. અમે તમારા આભારી છે કે તમે ઓર્ડર છે ખૂબ ઝડપથી અમને મોકલી દીધો છે. However, we regret to draw your attention to the following complaint. પણ અમને જણાવતા દુઃખ થાય છે કે આ જે તમે માલ મોકલ્યો છે એમાં અમને થોડી કમ્પ્લેન્ટ છે જે અમે નીચે બતાવીએ છીએ. Damaged goods. On opening the consignment, we have found blank in a damaged condition. અહીંયા ફાઉન્ડ પછી તમારે કોઈ પ્રોડક્ટનું નામ લખવાનું છે કે એ કન્સાઇનમેન્ટ એટલે કે કોઈ વસ્તુનો માલનું બોક્સ જ્યારે ખોલો છો તો એ માલ તમને ડેમેજ કન્ડિશનમાં મળે છે. અવર કસ્ટમર્સ ડુ નોટ બાય આઇટમ્સ ઇવન વિથ અ સિંગલ ફોલ્ટ ઓર ડેમેજ. કે અમારા કસ્ટમર છે એ કોઈ ફોલ્ટવાળી કે ડેમેજવાળી વસ્તુઓ નહીં ખરીદે. વી હેવ ક્લિયરલી ઇન્સ્ટ્રક્ટેડ યુ ટુ પેક ધ ગુડ્સ પ્રોપરલી. અમે તમને જ્યારે ઓર્ડર કર્યો ત્યારે જ અમે તમને ક્લિયરલી ઇન્સ્ટ્રક્શન આપેલી હતી કે માલને પ્રોપરલી પેક કરો. આ મેઇન ઇસ્યુ આપણે રજૂ કરી દીધો છે. હવે લાસ્ટ કહીએ છીએ વી શેલ ટ્રાય ટુ સેલ ધીસ આઇટમ્સ ઇફ યુ ગીવ અસ 20% ડિસ્કાઉન્ટ. કે જો તમે અમને 20% ડિસ્કાઉન્ટ આપો કેમ કે માલ ડેમેજ કન્ડિશનમાં મળ્યો છે તો અમે આ વસ્તુઓ સેલ કરી દઈશું અમારા રિસ્ક ઉપર. નેક્સ્ટ તમે કહી શકો વી રિક્વેસ્ટ યુ ટુ સેન્ડ ન્યૂ એઝ અર્લી એઝ પોસિબલ. આના બદલે તમે એમ પણ કહી શકો કે તમે આ માલ છે એ રિપ્લેસ કરી દો, અમને નવો માલ પાછો આપી દો અને ઓલ્ડ જે કન્સાઇનમેન્ટ છે એટલે કે જૂનો તમને માલ મળ્યો છે ડેમેજ કન્ડિશનમાં એ રિટર્ન કરી દો. જેમ કે આપણે ઓનલાઈન શોપિંગ સાઇટ ઉપર કોઈ પ્રોડક્ટ ખરાબ આવે છે તો આપણે રિટર્ન કરી દઈએ છીએ અને રિફંડ માંગી લઈએ છીએ કાં તો રિપ્લેસ કરાવીએ છીએ. રિપ્લેસ કરાવવું એટલે
આપણે આ પ્રોડક્ટ મોકલી દઈએ, એ લોકો બીજું સેમ પ્રોડક્ટ આપણને મોકલે. અને જો આપણે પ્રોડક્ટ જોઈતું જ ન હોય, ક્વોલિટી સારી ન હોય, તો આપણે રિટર્ન કરી દઈએ છીએ, એટલે આપણને અકાઉન્ટમાં રિફંડ 3 થી 4 બિઝનેસ ડેઝમાં મળી જતું હોય છે. તો આ 3માંથી તમારે કોઈ પણ એક વસ્તુ લખવાની રહેશે. ત્રીજું એ છે વી વોન્ટ ટુ કેન્સલ અવર ઓર્ડર એન્ડ વોન્ટ રિફંડ, કે અમારે અમારો ઓર્ડર કેન્સલ કરી દેવો છે અને હવે અમે નેક્સ્ટ ટાઈમ તમારી પાસેથી કોઈ ડિલિવરી લેવા નથી માગતા અને અમને રિફંડ જોઈએ છે, જે પ્રોડક્ટ માટે અમે તમને પૈસા આપ્યા છે. વી વેઇટ ફોર યોર પ્રોમ્પ્ટ એન્ડ ફેવરેબલ રિપ્લાય, અમે આશા રાખીએ છીએ કે તમે ઝડપથી અને યોગ્ય રિપ્લાય કરશો અમને. થેન્ક યુ. આ લેટર 3 પેરેગ્રાફમાં પૂરું થઈ જશે. પછી જમણી બાજુ તમે જોઈ શકો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ તમે દરેક પ્રકારના લેટર્સમાં જોતા હશો કે લેટર કમ્પ્લીટ થાય ત્યારે આપણે એક નીચે લખવાનું હોય છે કે યોર્સ ફેથફુલી, યોર્સ ઓબેડિયન્ટ, ટ્રુલી યોર્સ. ગુજરાતીમાં આપણે લખતા કે તમારો વિશ્વાસુ, આપનો વિશ્વાસુ, આ બધું લખીએ છીએ કે લેટર આપણે એન્ડ કરીએ છીએ અને લેટર લખનાર વ્યક્તિનું આપણે નામ નીચે લખીએ છીએ. તો આ રીતે તમારે યોર્સ ફેથફુલી, યોર્સ ઓબેડિયન્ટ, ટ્રુલી યોર્સ આ રીતે લખવાનું રહેશે. પણ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે તમે જોઈ શકો છો કે યોર્સ ફેથફુલીમાં વાય, પહેલો વાય કેપિટલ છે, બીજા બધા જ લેટર સ્મોલ છે. એટલે કે વાય છે પહેલી એબીસીડીમાં છે, બીજા બધા લેટર તમારે સેકન્ડ એબીસીડીમાં કરવાના છે. જો કર્સિવમાં કરો છો તો વાય છે થર્ડ એબીસીડીમાં આવશે, બીજા બધા લેટર ફોર્થ એબીસીડીમાં આવશે. એટલે કે તમારે વાય કેપિટલ કરવાનો છે, બીજા વચ્ચે કોઈ લેટર કેપિટલ કરવાના નથી. ફેથફુલીનો એફ પણ કેપિટલ કરવાનો નથી. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, કેમ કે અમે લોકો પેપર યુનિવર્સિટીમાં જોઈએ છીએ અને જે ટીચર્સ હોય છે આવી નાની નાની વસ્તુઓના પણ માર્ક્સ કટ કરતા હોય તો તમારો 1-2 માર્ક્સ કટ ન થાય એના માટે હું તમને કાળજીપૂર્વક કહું છું કે આ જ રીતે તમે લેટરનું ફોર્મેટ ફોલો કરજો. યોર્સ ફેથફુલી કમ્પ્લીટ થઈ જશે. પછી પાછળ કોમા છે, નીચે તમારું નેમ અને સરનેમ લખવાનું છે અને તમારું સિટી આપવાનું છે. અહીંયા તમારું લેટર કમ્પ્લીટ થઈ જશે. તો મને આશા છે કે તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે તમારે બિઝનેસ લેટર છે તો એનું કોમન ફોર્મેટ શું રહેશે અને તમારે કઈ રીતે લેટર લખવાનો થશે. ફરી વખત આપણે રિવાઇઝ કરી લઈએ છીએ કે સૌથી પહેલાં રાઇટરનું એડ્રેસ સેન્ટરમાં આવશે, ડેટ જમણી બાજુ આવશે, રિસીવરનું એડ્રેસ ડાબી બાજુ આવશે, સબ્જેક્ટ લાઇન સેન્ટરમાં આવશે, સેલ્યુટેશન છે એ લેફ્ટ સાઈડ આવશે, ત્યાર પછી 3 પેરેગ્રાફ્સ રહેશે અને નીચે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લેટરના રાઇટ સાઈડ એટલે કે જમણી બાજુ રહેશે. તો આ કોમન ફોર્મેટ જો તમે ફોલો કરશો 3 પ્રકારના લેટરમાં તો તમને લોકોને તમે ધાર્યા કરતાં ખૂબ સારા માર્ક્સ મળશે. અને જો આ બિઝનેસ લેટરના ફોર્મેટ રિલેટેડ કોઈ પણ તમને ક્વેરી હોય તો તમે મને નીચે કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. બીજો કોઈ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા સેમેસ્ટરમાં નવા જે વિડીયોઝ આવે એનું નોટિફિકેશન તમને મળતું રહે. બીજું કે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ખ્યાતિ વાઢેર પર હું શોર્ટ્સ મૂકું છું, જેમાં ઇંગ્લિશ ગ્રામર, સ્પોકન ઇંગ્લિશને રિલેટેડ શોર્ટ્સ હોય છે. તો જ્યારે પણ તમારી એક્ઝામ પૂરી થાય અને ફ્રી થાવ તો ત્યારે તમે સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે જો રસ ધરાવતા હોય તો વિડીયોઝ જોજો. તમને લોકોને તમારું ઇંગ્લિશ ગ્રામર પ્લસ તમારું સ્પોકન ઇંગ્લિશ છે એ ઘણું બધું ઇમ્પ્રૂવ થશે. બીજું કે તમે મને સોશિયલ મીડિયા પર ફોલો કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે, તો તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર પર ફોલો કરી શકો છો. તો અત્યારે આપણે આ લેક્ચર અહીંયા જ એન્ડ કરીએ છીએ. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. થેન્ક યુ ઓલ, થેન્ક યુ એવરીવન.